સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડુગામને તંત્રે પાણીમાં ડૂબાડી દીધું, અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં, હવે ઉગ્ર આંદોલનની ચીમકી। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુગામમાં વિકાસના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે। વડુડબકા રોડ પર પાણી નિકાલ, નિકાસ અને ગટરનો કુદરતી માર્ગ બંધ થઈ જતા સમગ્ર વિસ્તાર ગંદા પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ એક કોમ્પ્લેક્સના બાંધકામ બાદ વર્ષોથી ચાલતો પાણીનો નિકાલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર જાણે આંખે પટ્ટી બાંધીને બેઠું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગંદા પાણીના કારણે સ્કૂલ જતા બાળકો, મહિલાઓ, વૃદ્ધોને રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। દર્દીને હોસ્પિટલ લઈ જવાનો પ્રસંગ હોય કે અંતિમ યાત્રા માટે મૃતદેહ લઈ જવાનો સમય આવે ત્યારે પણ લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે। શું આ જ છે સરકારનો વિકાસ? શું ગ્રામજનોનું જીવન આટલું સસ્તું બની ગયું છે? સ્થાનિક રહેવાસી સરફરાઝ દિવાનના જણાવ્યા મુજબ તલાટીને 2 વખત લેખિત અરજી આપવામાં આવી છે। સરપંચ અને ગ્રામ પંચાયત સમક્ષ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। આથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કોઈ પ્રભાવશાળી વ્યક્તિને બચાવવા માટે આખા ગામને મુશ્કેલીમાં ધકેલી દેવામાં આવી છે? શું જવાબદાર અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે? રજૂઆતો પછી પણ જો કાર્યવાહી ન થાય તો જવાબદાર કોની? ગ્રામજનોને તાત્કાલિક સ્થળ તપાસ કરી બંધ કરાયેલી પાણી નિકાલ, નિકાસ અને ગટરનો માર્ગ ફરી શરૂ કરવાની, જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની અને વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। ગ્રામજનોની સ્પષ્ટ ચેતવણી છે કે જો હવે પણ તંત્ર ઊંઘમાંથી નહીં જાગે તો ઉગ્ર જન આંદોલન શરૂ કરવામાં આવશે। ત્યારબાદ કાયદો અને વ્યવસ્થાની જે પણ પરિસ્થિતિ સર્જાશે તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્ર અને જવાબદાર અધિકારીઓની રહેશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝ આ સમગ્ર મામલે સંબંધિત વિભાગોનો જવાબ અને આગળની કાર્યવાહી પર સતત નજર રાખશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।